હવે આપણે આ દૂધીમાં ખરું ને દૂધી આપણે આમ વાકી વળી જાય ને વાકી વળી જાય ના માટે મળી જાય કે એમાં ફળ માખી આવે ફળ માખી આવે તો એમાં આપણે ઇન્જેક્શન મારી જાય ઇન્જેક્શન મારી જાય એટલે ત્યાંથી દૂધી આખી વળીને પેલી જાય વળી જાય એ આપણે આવું નહીં થવું જોઈએ એના માટે શું આપણે કર્યું કે આપણે થર્મોમેટ ટેપ આવે ને બજારમાં તે બજારમાં ટેપ આવે તે આપણે લગાડવાનું એટલે તે ફળ માખી અને આપણે ફળ ખરું ને ફળ અને શાકભાજી હવે આ એને શાકભાજી કહેવાય એટલે પેલા આંબા છે દાડમ છે એવું બધું તેને ફળ કહેવાય પણ આમાં સટવાન જેવું આવે કે સટવું નહીં એમાં પેલી જ આવે દવા જ આવે ડાક્ટર મૂકવાની એટલે એક ડબલો આવે ડબલામાં પેલો એક ટીકડી મૂકવામાં આવે એના 90 રૂપિયા કે એવું કંઈ લે છે તેલ આવે તો આપણે આ જો રાખીએ તો આપણે આખી વાડીમાં એક પણ દૂધી વાંકી નહીં થાય અને જેટલી આપણી સીધી દૂધી હોય તેટલો એનો ભાવ પણ સારો મળી શકે અને જેટલી આપણે નાની કાપે એનો ભાવ વધારે મળે જ્યાં આપણે દૂધી વધારે એને પેલું મોટું થઈ જાય તો એનું કિંમત બી ના આવે ફરજિયાત આપણે આ થર્મોમેટ ટેપ શાકભાજીનું ટેપ જ બજારમાંથી લાવીને આપણે ઉપયોગ કરવા માટે અને બીજું શું કે આપણે આ ખાતરમાં ખરું ને આપણે ગાયનું મૂતર લેવાનું ગાયનું મૂતર લઈ અને આપણે સાણ અંદર નાખવાનું આપણે આપણે 200 લીટર ગૌમૂત્ર લે એમાં 10 લીટર ગાયનું મૂતર નાખવાનું એમાં 2 કિલો જેવું સાણ નાખવાનું અને થોડો ગોળ નાખી અને થોડુંક આપણે બેસન નાખવાનું કોઈ બી આપણે ચણાનો લોટ કે પછી કોઈ બી દાળ એટલે વાલની દાળ ગમે તે દાળ અંદર નાખી અને 2 દિવસ રહેવા દેવાનું અને જે કઠાવા દેવાનું દરરોજ હલાવતા રહેવાનું તે પછી આપણે આ છોડે રેડીએ તો આપણે આ એનો વિકાસ સારો થાય આપણું ફળ સારું બેસે એની તંદુરસ્તી સારી આવે એની ક્વોલિટી સારી આવે જેમ આપણી ક્વોલિટી સારી દેખાવા હોય એવો આપણને ભાવ બી સારો મળે એ રીતે આપણે ગૌમૂત્રનો જે આપણે કરીએ એ સજીવ ખેતીમાં બી થોડું આવી શકે અને આપણે તે બજારમાંથી ડાય પોટાશ યુરિયા સલ્ફેટ આવે છોડવા પર છોડવા પર એટલે આપણે આ રિંગ કરીને આ આખે ને રીંગે રેડવાનું